નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. કર્મચારીઓ માટે રાજ્ય સરકારનો વધુ એક નિર્ણય, મુખ્યમંત્રીએ ટ્વીટ કરીને આપ્યા સારા સમાચાર. 14 મહિનાના બાળકના હૃદયદાનથી લઈ ફેફસાના દાનની પહેલી ઘટના અહીં જ બની. 18 વર્ષમાં 1246 અંગનું દાન થયું. વડોદરાના કારલીબાગમાં આઈસર ટ્રકે એક્ટિવાને અડફેટે લેતા સગીરાનું મોત. 10 વર્ષના વિઝા મળતા અમેરિકા જવાની હતી. રહીશો પરેશાન. જીઈબી કોલોનીના ગેટ પાસે ભૂવો. ડોર ટુ ડોરના વાહન જઈ શકતા નથી. કચરાના ઢગ. નારી સશક્તિકરણ, રક્ષાબંધન અને પ્રવાસનને પ્રોત્સાહન આપવા શહેરની 9 મહિલા રાઇડર્સ વડોદરાથી નડાબેટની બુલેટ રાઇડ કરશે. એમએસયુની કોમર્સ ફેકલ્ટીમાં નવું સત્ર શરૂ. પ્રસાદ માટેની બેન્ચ ઉપર વિદ્યાર્થી ચડી જતા પ્રથમ દિવસે જ ઘર્ષણ. શેગવાના વેપારીનું અપહરણ કરનાર વેપારી અને મહિલા ભાગીદાર ઝડપાયા. સંખેડા તાલુકાની બરોડા પબ્લિક સ્કૂલમાં ફી વધારા મુદ્દે વાલીઓએ શાળાના તાળાબંધી કરી. નવલખી મેદાનથી ભારત માતા કી જય અને આઝાદીના ગીતો સાથે ભવ્ય તિરંગા યાત્રા નીકળી. સિઝનનો સૌથી વધુ દેવભૂમિ દ્વારકા. પોરબંદર, જૂનાગઢમાં તો સૌથી ઓછો વરસાદ. સુરેન્દ્રનગરમાં નોંધાયો 7 દિવસ સાર્વત્રિકના ઉંધાણ. મહુવા પંથકમાં 1 ઇંચ ખાબક્યો. અન્ય જિલ્લામાં હળવા ઝાપટા. સક્રિય પ્રયાસોથી મળશે સફળતા. અલકોકને પુનઃ જીવન મળે તો શિપ બિલ્ડિંગમાં ભાવેડાનો સૂર્યોદય શક્ય. ગારિયાધાર શહેરમાં ધાર્મિક દબાણો હટાવવાની નોટિસ રદ કરવા આવેદન. ગારિયાધારની સમસ્યાને લઈને આપ દ્વારા રજૂઆત કરવામાં આવી. ગાંધીનગરના પુંદ્રાસવણ વાવોલ રોડ પર ઓવરટેકની ઉતાવળમાં 2 રિક્ષા વચ્ચે અકસ્માત. મહિલાનું મોત, 3 ને ઈજા. 15મી ઓગસ્ટે દરેક ગામોના નાગરિકોને પોસ્ટ વિભાગની સેવાઓથી માહિતીગાર કરાશે. મહુંદ્રા ગામમાં આવેલી જર્જરિત ટાંકીના મામલે કલેક્ટરની ટીમે મુલાકાત લઈને માહિતી મેળવી. મહાનગરપાલિકાની 10 સમિતિને મંજૂરી આપવાનો એજન્ડા મેયરે સામાન્ય સભામાં મુલતવી રાખ્યો. દહેગામ પોલીસે કારની આડમાં જુગાર રમતા 4ને ઝડપી લીધા. વડનગરમાં ડબ્બા ટ્રેડિંગના ગુનામાં ફરાર આરોપીને પેરોલ ફ્લોની ટીમે ખેરવાથી દબોચી લીધો. ભાવનાથ અને યતેશ્વર મહાદેવ ખાતે કલાત્મક શણગાર કરાયો. કડીના યવતેશ્વર મહાદેવ ખાતે શ્રાવણ મહિનાના બીજા સોમવારે પાલખી યાત્રા નીકળી. શિવ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. પ્રદૂષણ ફેલાવતી ટ્વીટ લાઇટ પેપર મિલને બંધ કરાવવા સામેત્રા મરેડાના ગ્રામજનોનું આવેદન. આંગણવાડી કાર્યકરોને સુપરવાઇઝરનું પ્રમોશન આપો. દારૂ કેસમાં ફરાર બાંટવાનો આરોપી 1.5 વર્ષ પકડાયો. માણાવદરમાં વિશ્વનું અનોખું 2 પોઠિયા વાળું મહાદેવનું મંદિર. કાયદાકીય પ્રક્રિયા બાદ મહારાષ્ટ્રના દંપતીએ દત્તક લીધો. લખતરમાંથી દારૂના ગુનામાં 1 વર્ષથી ફરાર આરોપી પકડાયો. વલસાડના સરદાર હાઇટ્સ ખાતે પોલીસ બેન્ડે દેશભક્તિ ગીતો રજૂ કરી લોકોમાં આકર્ષણ જમાવી. ઉદવાડા દરિયાકાંઠે 1180 ગ્રામના 10 પેકેટ કથિત અફઘાની ચરસ મળ્યું. જિલ્લામાં એસટી પાસની ઓનલાઈન ડિજિટલ સિસ્ટમથી હાલાકી વધી. વલસાડમાં બાળા સાથે અડપલા કરનારને 20 વર્ષની કેદ. ઉદવાડાના દરિયાકાંઠે આવેલી પ્રોટેક્શન વોલ પાસેથી 10 પેકેટ કબજે કરાયા. પેકેટ પર લખાયેલું છે ઉર્દુ ભાષામાં લખાણ. વાપીના મોરાઈમાં જમીન મામલે 2 પક્ષોની બબાલમાં ધડાધડ ફાયરિંગ. પોલીસે 1ની ધરપકડ કરી. બિગ બોસ શો માટે જાન સાનુએ નિર્દોષ પશુઓની બલિ ચડાવી. કુમાર સાનુના પુત્રએ કહ્યું કાળા જાદુના કારણે શો મળ્યો. યુઝર્સે અંધશ્રદ્ધા ફેલાવવાના આરોપ લગાવ્યા. સીલ કરાવવાની ઉતાવળમાં અધિકારીઓએ બંધ મકાનમાં કુલર ચાલુ છોડી દીધું. અગાઉ આ કેસમાં એક્ટરને જેલ પણ થઈ. ડિરેક્ટર રાજકુમાર ગુપ્તાએ રેડ 2 અંગે અપડેટ આપી. કહ્યું શૂટિંગ પૂરું થયું, હજુ એડિટિંગ ચાલુ છે. અજય દેવગન સાથે ફરીથી કામ કરવાની મજા આવી.
સૌની ટીકા કરતા કહ્યું, મહાભારતમાં દ્રૌપદીએ ટેટુ કરાવ્યું હતું, પાંડવો મોડલ જેવા દેખાતા હતા. રાજનીતિના કારણે ફિલ્મી કેરિયરમાં મુશ્કેલી આવી રહી છે. કંગના રાણાવતે કહ્યું, સમયના અભાવે ફિલ્મનું કામ બગડી રહ્યું છે, ઘણા પ્રોજેક્ટ પેન્ડિંગ છે. ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો સિઝન 2 ની ટૂંક સમયમાં વાપસી. કપિલ શર્મા સુનિલ ગ્રોવરની જોડી ફરી સાથે જોવા મળશે. 4th સિઝનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. પાકિસ્તાની સંગીતકાર હાનિયા અસલમનું નિધન. 35 વર્ષની ઉંમરે આવ્યો હાર્ટ એટેક. હાઈવેમાં રહેમાન સાથે કામ કર્યું. નીરજ ચોપરાને મનુ ભાકરની માતાએ કસમ આપી, કહ્યું, મારી દીકરીની જેમ રમત છોડી દેવાનું ના વિચારતા, તમારામાં ઘણી રમત બાકી છે. નેપાળી કિસીનો ઊંચા અવાજે ધિરાણ આપી કાર ઘરેણા પડાવે છે. જામીન મળ્યા બાદ સિસોદિયાનો પ્રથમ ઇન્ટરવ્યુ. કહ્યું, કેજરીવાલને પણ ન્યાય મળશે. કાર્યકરો મુશ્કેલીમાં એકતા દેખાડી. પાર્ટીઓમાં કોઈ વિભાજન નથી. IIS બેંગલુરુ, JNU અને જામિયા ટોપ 3 યુનિવર્સિટીઓમાં NIRFએ આ વર્ષનું રેન્કિંગ જાહેર કર્યું. યુપીના 15 જિલ્લામાં પૂર. વારાણસીમાં 65 ઘાટ ગરકાવ. NDRF તૈનાત. MPમાં 20 ગામોમાં એલર્ટ જાહેર કરાયું. કમલાના સમર્થનથી નિરાશ. ટ્રમ્પનો આરોપ, ભીડ માટે AIનો ઉપયોગ. યુએસના ઇલેક્શન માટે બિઝનેસ ડીલ. ટ્રમ્પે કહ્યું, ભારત અને પાકિસ્તાન પાસે પણ ન્યુક્લિયર પાવર. હાડકાં તથા સ્નાયુઓ નબળા પડવાનું જોખમ 2025 સુધી પરત આવી નહીં શકે. ફૈઝ હમીદનું સેનાએ કોર્ટ માર્શલ કર્યું. ઇમરાનની નજીકના છે જનરલ ફૈઝ. અમેરિકાએ મિડલ ઈસ્ટમાં મિસાઇલથી સજ્જ સબમરીન મોકલી. ઇઝરાયલ પર ઈરાનનો હુમલોનો ડર. ચીન ઈરાનના સમર્થનમાં. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.